સાહેબ, મને તો લાગે છે કે આ બધું કારસ્તાના ભવાનનું જ છે. તન્હાને શોધવામાં બધા થાકી ગયા હતા. ખાસ તો અંકિત અને વિહંગને વધારે થાક લાગ્યો હતો. માર્ગી અને રાહી પણ કંટાળી ગયા હતા. જલ્પેશ હજુ પણ આ કામ ભૂત અને ચુડેલનું હોય તેવું માનતો હતો. તે પણ તેનું મગજ દોડાવીને થાકી ગયો હતો. તન્હાના ખોવાયા બાદ આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. જાણે કે આખી હવેલીએ ઉદાસી ઓઢી લીધી હોય. બહાર બપોરનો તાપ આકરો હોવાથી બધા પોતપોતાના રૂમમાં ભરાઈ બેઠા હતા. વિહંગને ચેન પડતું ન હતું. રૂમમાં જવાના બદલે તે કેન્ટીનમાં બેસી રહ્યો. ભવાન તેમની સાથે આવેલા આદિવાસી ભૂમિયાઓને લઈને હવેલીની પાછળ ગયો હતો. લગભગ સાંજે 5 વાગે ધૂળ ઉડાડતી પોલીસની જીપ હવેલી પાસે આવીને ઊભી રહી. ઇન્સ્પેક્ટર સુખસિંહ તેના 2 સાથી પોલીસ રામસિંહ અને ગોપાલની સાથે જીપમાંથી ઉતર્યા. હવેલીની બહાર કોઈ દેખાયું નહીં, તેથી ડ્રાઈવરે હોર્ન વગાડ્યું. થોડીવારે સુશીલા દોડતી બહાર આવી. તે પોલીસ સામે હાથ જોડીને આવકારતા કહેવા લાગી, આવોરા. રામ રામ સા. સુશીલાના ઘૂમટામાં ઢંકાયેલો ચહેરો જોવા ગોપાલ થોડો નીચે ઝૂક્યો. તેની હરકત જોઈને સુખસિંહે કરડા અવાજે કહ્યું, ગોપાલ. ગોપાલ ખસિયાણો પડીને આજુબાજુ જોવા લાગ્યો. ભવાન ક્યાં છે? વો આવે રહ્યા. દૂર હાથ કરતા સુશીલા બોલી. તેના હાથની દિશામાં બધા જોવા લાગ્યા. હવેલીના જામપામાંથી ભવાન અને તેની પાછળ 2 આદિવાસીઓ આવી રહ્યા હતા. ત્રણેયના હાથમાં વાંસની મોટી મોટી દાંત હતી. ઇન્સ્પેક્ટરને જોઈને ભવાન દોડતો તેમની પાસે આવ્યો. આવોરા. રામ રામ સા. આમ ક્યાં ગયો હતો? સુખસિંહે ભવાનને ઉપરથી નીચે માપતા કહ્યું. વટે. ચોરીની ખોજ કરને વાસ્તે. એ બાજુનો વિસ્તાર બરાબર ચેક કર્યો કે નહીં? હા સાબ, હેંગ દેખ્યું. વટે છોરી કોની મળી? સુખસિંહને જવાબ આપી ભવાને સુશીલા સામે જોઈને કહ્યું, સાહેબ રે વાસ્તે ચાય નાસ્તો લાવોરા. હી. તેનું હસીને સુશીલા મોટા ડગલા ભરતી હવેલીમાં ગઈ. પેલા છોકરા ક્યાં છે? અંદર હવેલી મેં હે. ચાલો એમની ખબર લઈએ. સુખસિંહની પાછળ હવાલદારો અને ભવાન હવેલી તરફ જવા લાગ્યા. હવેલીના દરવાજામાંથી પ્રવેશતા સુખસિંહની નજર અંદર ચારે બાજુ ફરવા લાગી. નીચેના હોલમાં મૂકેલા સોફા ઉપર સરસરી નજર ફેરવીને સુખસિંહ સીડીઓ ચઢવા લાગ્યા. ભવાન તેની બાજુમાંથી ઝડપથી ઉપર ચડી ગયો અને છોકરા છોકરીઓના રૂમના દરવાજા ખખડાવ્યા. અચાનક ધડ ધડ બારણા ખખડવાના અવાજથી રૂમમાં આરામ કરતા રાહી, માર્ગી, સંકેત, જલ્પેશ અને મંથન બહાર આવી ગયા. જોયું તો ગેલેરીમાં પોલીસ ઊભી હતી. પોલીસને જોઈને તેમને હાશ થઈ, પણ પોલીસે તેમને કશું પૂછ્યું નહીં. થોડીવાર સુધી સુખસિંહ 2 છોકરીઓ અને 3 છોકરાઓને એકસરે નજરે જોઈ રહ્યા. પોલીસની નજરથી માર્ગી અસ્વસ્થ થઈ ગઈ. ગળા પર હાથ ફેરવતા સુખસિંહે પૂછ્યું, તમે બધા આવી જગાએ કેમ આવ્યા છો? અમે પિકનિક પર આવ્યા છીએ. મંથને કહ્યું. ઘરે કહીને તો આવ્યા છો ને? હા એમને બધી ખબર છે. સુખસિંહ બટકી માર્ગી તરફ જોઈ રહ્યા. પછી પૂછ્યું, પેલી છોકરીનો રૂમ ક્યાં છે? એ અમારા રૂમમાં રહેતી હતી. આઈ મીન અમે 3 છોકરીઓ એક જ રૂમમાં રહેતા હતા. રાહીએ સ્પષ્ટતા કરતા કહ્યું. સુખસિંહના ઈશારે રાહી આગળ ચાલીને રૂમમાં પ્રવેશી. પાછળ સુખસિંહ અને બીજા બધા પણ રૂમમાં પ્રવેશ્યા. રામસિંહ અને ગોપાલ બધું ચેક કરવા લાગ્યા. એ છોકરીનું નામ શું છે? તન્હા. માર્ગી બોલી. એનો સામાન ક્યાં છે? માર્ગીએ વોર્ડરોબ ખોલીને બતાવ્યું. ગોપાલ, આ સામાન ચેક કરી લે અને રામસિંહ બધી જગાના ફોટા પાડી લેજે. બંને પોલીસો કામે લાગી ગયા. સુખસિંહે બારી પાસે જઈને બહાર નજર કરી. કાચની બારીમાંથી હવેલીનું કમ્પાઉન્ડ દેખાતું હતું. તેની દિવાલ પાસે આસોપાલવ પરેડ કરતા હોય તેમ લાઇનસર ઊભા હતા. દૂર આવેલી લીલીછમ ટેકરીઓ અને તેની તળેટીમાં ઉગેલા વૃક્ષો પર સુખસિંહે નજર ફેરવી. અચાનક તેણે પાછળ ફરીને પૂછ્યું, પેલો હીરો કેમ દેખાતો નથી? ફોન પર તો બહુ રૂઆબ દેખાડતો હતો. એ રૂમમાં નથી. નીચે ક્યાંક હશે. મંથને જવાબ આપ્યો. નીચેથી તો અમે આવ્યા, દેખાયો નહીં. સાહેબ, કામ પતી ગયું. ગોપાલે કહ્યું. બરાબર તપાસ કરી છે ને? હા સાહેબ, ફોટા પણ પાડ્યા છે. સુખસિંહે તેનો મોબાઈલ બતાવ્યો. ચાલો ત્યારે બીજા રૂમ પણ ચેક કરો. ભવાને બધા રૂમ બતાવ્યા. છોકરાઓના રૂમમાં તેમનો સામાન પડ્યો હતો અને બાકીના રૂમ ખાલી અને અવાવરું હતા. થોડીવારમાં કામ પતાવીને બધા નીચે આવ્યા. ભવાન ઇન્સ્પેક્ટર અને પોલીસોને ચા નાસ્તો કરવા ડાઇનિંગ હોલમાં લઈ ગયો. તમે પણ આવો. ચા પીતા
તમારી સાથે પણ થોડીક વાત થઈ જાય. બધા હોલમાં દાખલ થયા. જોયું તો હોલમાં વિહંગ બેઠેલો હતો. તેને જોઈને માર્ગી બોલી ઉઠી, વિહંગ, તું અહીં છે? હા, હું અહીં ચા પીવા આવ્યો તો. ઇન્સ્પેક્ટર પર નજર પડતા તેણે કહ્યું, કેમ છો સાહેબ? હું વિહંગ, મેં તમને ફોન કર્યો હતો. સુખસિંહ તેની સામે ધારદાર નજરે જોઈ રહ્યો. ત્યાં સુશીલાનો ઝાંઝરનો રણકાર સંભળાયો. બધાની નજર તેના પર પડી. મલપતિ ચાલે તે ચા અને નાસ્તો લઈને આવી. ટેબલ પર બધું ગોઠવીને તે અંદર ચાલી ગઈ. ભવાને કપમાં ચા રેડીને સુખસિંહ, ગોપાલ અને રામસિંહને આપી. ચાલો, હવે તમે બધા અહીં કેવી રીતે આવ્યા અને કેમ આવ્યા તેની માંડીને વાત કરો. ગોપાલ, આ બધાના નામ, સરનામા, ફોન નંબર અને બીજી વિગતો નોંધી લેજે. ચાલો, પહેલા તું શરૂ કર. વિહંગ તરફ તેમણે ઈશારો કર્યો. બધાની પ્રાથમિક વિગતો નોંધાઈ ગયા બાદ વિહંગે સુખસિંહને તેમની બધી વાત કહી. રસ્તામાં જલ્પેશે પ્રેન્ક કર્યું હતું તે વાત માર્ગીએ કહી, તો જલ્પેશે કમલીના ભૂતની વાત કરી. રાહીએ જંગલમાં બનેલા ચુડેલના બનાવની વિગતે વાત કરી. આ બધું સાંભળીને સુખસિંહનું મગજ ચક્રાવે ચઢ્યું. તેણે ભવાન સામે જોઈને પૂછ્યું, આ બધી વાતો સાચી છે? હા સાહેબ, અટે જંગલ મેં કમલીરું ભૂત ઓર ચુડેલ હે. તો શું પેલી છોકરીને ભૂત ઉઠાવી ગયું છે? ऐसा हो सकता है. બધા ભવાનની સામે જોવા લાગ્યા. તને મજાક સૂઝે છે? એક છોકરી ગુમ થઈ ગઈ છે. કોઈ ભૂત છોકરી શું કામ લઈ જાય? બેવકૂફ જેવી વાત કરે છે. સુખસિંહ ગુસ્સે થયો, સાહેબ, મને તો લાગે છે કે આ બધું કારસ્તાના ભવાનનું જ છે. વિહંગે ભવાન ઉપર આક્ષેપ લગાવ્યો. હા, મને પણ એવું જ લાગે છે. જલ્પેશને પણ વિહંગની વાત સાચી લાગી. ધીરે ધીરે બધા ભવાન અને સુશીલા ઉપર આરોપ લગાવવા લાગ્યા. સુખસિંહને પણ કોઈ આરોપીની જરૂર હતી. તેણે પણ કાયદાનો ડર બતાવીને ભવાન અને સુશીલાને ખખડાવવાનું શરૂ કર્યું. ગોપાલ, આ બંનેને કસ્ટડીમાં લઈ લે. સાબ, ऐसा મત કરો. સુબે મેનેજર સાબ કો આને દો. ભવાન આજીજી કરવા લાગ્યો. હમ દોનો કો લે જાવોગે તો ये लोग ભૂખો મરેંગે. સુશીલાએ હાથ જોડતા કહ્યું. તેની વાત સાચી હતી. ભવાન અને સુશીલાને લઈ જાય તો આ લોકોની સંભાળ કોણ રાખે? તેની વાત સાંભળીને બધા ઢીલા પડી ગયા. સુખસિંહ પણ હથિયાર હેઠા મૂકતા હોય તેમ કહેવા લાગ્યા, ઠીક છે, આ બધાના લીધે તમને જવા દઉં છું, પણ કાલે તને અને તારા મેનેજરને નહીં છોડું. કાલે સવારે વાત, કહેતા તે ઊભા થયા. તેમની સાથે રામસિંહ અને ગોપાલ પણ ઊભા થયા. પોલીસની પાછળ ભવાન, વિહંગ અને મંથન પણ બહાર આવ્યા. સાંજના 7:15 વાગી ગયા હતા. ધીરે ધીરે અંધારું તેનું વર્ચસ્વ વધારતું જતું હતું. પોલીસની જીપ આવી હતી તેવી ધૂળ ઉડાડતી ચાલી ગઈ. તેની ધૂળનો ગોટો હવામાં ઉપર ઉઠ્યો. તેનો આકાર કોઈ વેતાલ જેવો લાગતો હતો. ધીરે ધીરે તે આકાર અંધકાર સાથે એકાકાર થઈ ગયો. આખા દિવસની રજળપાટ અને માનસિક તણાવના લીધે બધા થાકી ગયા હતા. ડિનર કર્યા પછી સાથે બેસીને ગપ્પા મારવાના બદલે બધા ઊંઘવાના મૂડમાં હતા. છતાં વિહંગે તન્હા ક્યાં ગઈ હશે તેની ચર્ચા છેડી. બધાનું માનવું હતું કે હવે પોલીસ આ કેસમાં દાખલ થઈ છે એટલે તે ગમે તેમ કરીને શોધી કાઢશે. વિહંગને પોલીસની રીતરસમ પસંદ નહોતી. અંકિતને પણ પોલીસની કામગીરી પર વિશ્વાસ નહોતો બેસતો. અત્યારે આ બધી ચર્ચાનો અર્થ નથી, કહેતી રાહી ઊભી થઈ. તેની સાથે બધા ઊભા થઈને પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. મોડી રાતે રાહી અને માર્ગીના રૂમની બારીમાંથી એક ઓળો અંદર પ્રવેશ્યો. રાહી ચૂપચાપ તેને જોઈ રહી. ઓળો રાહીના બેડ પાસે આવ્યો. રાહી શ્વાસ રોકીને અંધારામાં તેને જોઈ રહી. અચાનક તે ઓળાએ એક મોટો છરો ઉગામ્યો અને ખચાક રાહીની છાતીમાં ઘા કરવા લાગ્યો. લોહીનો ફુવારો ઉડ્યો. રાહી તરફડવા લાગી.